દૂધના નામે જે ઝેરનો વેપાર ચાલી રહ્યો છે એની, તો તમારા ઘરમાં આવતું દૂધ ખરેખર દૂધ જ છે કે પછી દૂધના નામે તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે ખેલ થઈ રહ્યો છે? કેમ કે જૂનાગઢમાં પોલીસે એવા શખ્સ ઝડપ્યો છે જે પામોલીન તેલ અને મિલ્ક પાવડરથી દૂધ જેવું પ્રવાહી બનાવતો હતો. સવાલ એ છે કે આ નકલી દૂધ ક્યાં સુધી પહોંચ્યું અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થયા? હવે લેબ રિપોર્ટ ખોલશે ભેળસેળના આ કાળા કારોબારનું સાચું રહસ્ય. આખરે શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. જૂનાગઢના ખડિયા ગામેથી સામે આવેલી આ તસવીરો ચોંકાવનારી છે, કારણ કે અહીં દૂધના નામે તૈયાર કરવામાં આવતું હતું નકલી પ્રવાહી. જરા ધ્યાનથી જુઓ આ શખ્સને, જે પામોલીન તેલ અને મિલ્ક પાવડરથી કેવી રીતે બનાવી રહ્યું છે દૂધ. આ શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જૂનાગઢ ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી કે ખડિયા ગામ રહેતો જયદીપ હરસુખભાઈ ભેડા હાનિકારક કેમિકલથી નકલી દૂધ બનાવી રહ્યું છે, જેના પગલે પોલીસે ખડિયા ગામે રેડ કરી હતી. જે દરમિયાન જયદીપ હરસુખભાઈ ભેડા સ્થળ પરથી મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પામોલીન તેલના 3 ડબ્બા, આશરે 60 લીટર કેમિકલયુક્ત નકલી દૂધ અને મિલ્ક પાવડર જપ્ત કર્યો છે. ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુખભાઈ ભેડા નામક ઈસમ મળી આવેલ અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલયુક્ત દૂધ પણ મળી આવેલ. આ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રીને જાણ કરી અને ખરેખર આ કેમિકલયુક્ત દૂધ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોય. જે પામોલીનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર, આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલયુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલયુક્ત દૂધ છે કે કેમ, અને તે અન્વયે તપાસ ચાલુ છે. નકલી કેમિકલ દૂધ છે તે જે પામોલીન તેલ હોય છે તેને અને જે મિલ્ક પાવડર હોય છે તે મિક્સ કરીને તેમાં દૂધનું ઉમેરણ કરીને બનાવવામાં આવતું હતું તેવી પ્રાથમિક માહિતી છે. મામલો માત્ર નકલી દૂધ બનાવવા પૂરતો જ સીમિત નથી. આ નકલી દૂધ લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તે સૌથી મોટો સવાલ છે. પોલીસે ફૂડ સેફ્ટી અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દૂધના સેમ્પલ લીધા હતા. જૂનાગઢમાંથી નકલી દૂધનો કારોબાર સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. દૂધ છે આરોગ્યની આરે, દૂધની અંદર ભેળસેળેલા આરોગ્ય આરે ચેનચાળાવાળી વાત છે. ખરેખર જ્યારે સ્વાસ્થ્ય બગડતું હોય ત્યારે માણસો દૂધ પીતા હોય છે, એટલે એ એક સ્ટેટ ટુ ફોરવર્ડ એવું કહી શકાય કે સ્વાસ્થ્ય યારે ચેનચાળા કરીએ છીએ. એટલે જે લોકો આ સ્વાસ્થ્ય યારે ચેનચાળા કરતા હોય ખરેખર એની યારે કાયદેસર કાર્યવાહી થાય એવી માંગ. આ ખૂબ ગંભીર બાબત છે કે દૂધ પણ મિલાવટ કરવામાં આવે છે અથવા તો આ નકલી દૂધ પીરસવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો નો જ્યારે મુખ્ય આહાર જ દૂધ ઉપર નિર્ધારિત હોય છે, ત્યારે દૂધને મિલાવટ કરવી કે નકલી દૂધ પીરસવું એ ખૂબ ગંભીર અને ખૂબ ખોટી બાબત છે. અને જે રીતે તે આ દૂધ પકડાણું છે તેની સામે ખૂબ કડક હાથે કામગીરી કરવામાં આવે, એટલે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા જે કોઈ મિલાવટખોરો વેપારીઓ છે એની સામે કડક હાથે કામ લેવામાં આવે તેવું આપણે આશા રાખી છીએ. સ્વાસ્થ્ય જાળવવા માટે જે દૂધનું સેવન કરવામાં આવે છે એ જ દૂધ જો ભેળસેળયુક્ત હોય તો લોકોના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા થઈ રહ્યા છે, જેના કારણે અનેક બીમારીઓ શરીરમાં આવે છે. પામઓઇલના ઉપયોગથી આપણા શરીરમાં લીવર ડિઝીઝ, હાર્ટના ડિઝીઝ, લીવર ડિઝીઝ એટલે લીવરને જોખમાય છે. લીવર આપણું અપચો એટલે કામ કરવાનું સક્રિય જે હોય છે એ નિષ્ક્રિય કરી દે છે. નિષ્ક્રિય કયા અંદાજમાં? તો કહેવાય કે દૂધ જે છે એમાં ફેટનું પ્રમાણ વધારે હોય. અત્યારે જે દૂધ ઝડપાયું છે જેમાં પામ ઓઇલ એટલે કે સેચ્યુરેટેડ ફેટ, જે અસંતૃપ્ત ચરબી કહેવામાં આવે છે, જે ચરબી આપણું શરીર પાચન કરી નથી શકતું, એ અપાચનના લીધે આપણા લીવરને અને હૃદયને નુકસાન થાય છે. હવે વાત કરીએ નકલી દૂધ શરીર માટે કેટલું જોખમી છે. પામોલીન તેલ પાવડરથી બનતું દૂધ સ્વાસ્થ્ય માટે જોખમી. પામોલીન તેલમાં હોય છે સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ. આવા દૂધથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે, લાંબા સમય હૃદયની નસોમાં જામ થઈ શકે.
લોહીની નસોમાં ચરબી જમા થવાથી રક્ત પ્રવાહ અવરોધાય, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ વધી શકે, મેદસ્વેતાનું પ્રમાણ વધવાની શક્યતા, લાંબા સમય નકલી દૂધથી લીવર પર અસર થાય છે, બનાવટી દૂધથી નથી મળતું પ્રોટીન કે વિટામિન. 2 દિવસ પહેલા ડીસા અને સુરતમાંથી નકલી ઘી ઝડપાયા બાદ હવે જૂનાગઢમાંથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે, રાજ્યમાં ભેળસેડિયાઓ બેફામ બની રહ્યા છે કે પછી તંત્રની કાર્યવાહીનો તેમને કોઈ ડર જ નથી. અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.